આ વોચમાં જે ગ્લાસ તૂટ્યો છે એનું મેઇન રીઝન એ છે કે આ વોચના જે બેલ્ટ છે તે બંને ઊંધા છે. આપણે આ હોલમાં જે વસ્તુ નાખવાની હોય બેલ્ટ, જેનાથી વોચ લોક થાય પણ એ લોક થતી નથી. હું તમને બતાવું. આપણે આ વોચ પહેરીએ છીએ, બરાબર. વોચ પહેર્યા પછી આ જે લોક થવી જોઈએ કે ભાઈ મેં આ હોલમાં નાખ્યા પછી લોક થવી જોઈએ, તમે લોક કરી. આ હિસાબે કઈ હિસાબે પહેરાય વોચ, બરાબર. પછી બીજી એક વસ્તુ, આ તમે નાખ્યું, આવી રીતના પહેરવામાં આવે છે તો આ તો સેજ પણ કંઈ લાગે, આ ખુલી ગયું. આ રીઝનથી મારી વોચ તૂટેલી છે, બરાબર. મેં બીજી વસ્તુ એ છે કે મને આમાં એવું કીધેલું હતું કે વોલપેપર ચેન્જ થશે, ઠીક છે. તો વોલપેપર તો ચેન્જ થતું જ નથી. આની કોઈ એપ છે એમાંથી બી થતું નથી, આમાંથી બી નહીં થતું. સાઉન્ડ સિસ્ટમ છે ને, વોઇસ. તો આ જે વોઇસનું છે, બરાબર છે, આ જે વોઇસમાંથી એનો સ્વિચ પણ વોઇસ નહીં આવતો. એકચ્યુઅલીમાં હું કાન પર લઈ જાઉં તો બી બહુ જ ધીરે વોઇસ આવે છે. બીજી વસ્તુ, કાલે સવારે મેં આને ચાર્જ કરેલી હતી, બપોરે મારી પાસે રિસીવ થઈ 10-11 વાગે વોચ, સોરી 11:30 વાગે મેં કલાક ચાર્જમાં મૂકી. બપોરે આજે શીખવા જતો હતો તો એમાં વોચની બેટરી ઉતરી ગઈ, બપોરે સ્વિચ ઓફ થઈ ગઈ, ઠીક છે. મને સાઉન્ડ જોઈએ છે. મને આમાં જે આઈ વોચ હું લેવું છું, જે એપલ જેવી ક્વોલિટી છે, તો મને મેસેજથી લઈને સૌથી બધી જ વસ્તુ મને પ્રોવાઈડ થવી જોઈએ. મેઇન વસ્તુ આનો જે વોઇસની વાત કરું છું એ વોઇસ. બીજી એક વસ્તુ કે જ્યારે મારું બ્લૂટૂથ કનેક્ટ હોય છે ને, અમુક વાર હું મારો ફોન બી ઉચકું છું, તો જ્યારે ફોન ઉચકીએ ને ત્યારે બ્લૂટૂથ જે છે, બરાબર, તે ઓફ થઈ જવું છે. હું આમાંથી ફોન ઉચકું તો બ્લૂટૂથથી વાત થવું જોઈએ, પણ મોબાઈલથી મારા ઉચકું ફોન તો મારું બ્લૂટૂથ જે છે એની જગ્યાએ જે નોર્મલ કોલ પર છે, તો અમુક વાતો મારે નોર્મલ કોલ પર બી થવાની હોય, બરાબર છે. તે વસ્તુ થવી જોઈએ, તે આમાં થતી નથી, ત્યાં ને ત્યાં જ રહી છે. તો મારે એના માટે સ્પેશિયલ પાછું બ્લૂટૂથ ડિસ્કનેક્ટ કરવું પડે અને કનેક્ટ કરવું પડે. ઓટો નથી થતું, જે દરેક વોચમાં થાય છે.